હોળી અને ધૂળેટીના પર્વની મહેસાણા જિલ્લામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આ અવસરે મહેસાણાના નેતાઓ અને કાર્યકરો જનતા વચ્ચે પહોંચ્યા ધૂળેટી પર્વની ઉજવણી કરી। લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મહેસાણાના ધારાસભ્ય હરિભાઈ પટેલે સમર્થકો કાર્યકર્તાઓ સાથે વિવિધ વિસ્તારમાં ફર્યા અને ઉજવણી કરી। આજે હોળીનો તહેવાર છે ને હોળીના તહેવારમાં મહેસાણા મયંકભાઈ નાયક અને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પોતાના કાર્યકર્તા સાથે અને મિત્રો સાથે હોળી રમી રહ્યા છે। દ્રશ્યો પણ જોઈ શકો છો, ગુલાલ રંગે રંગાયા છે। મયંકભાઈથી વાત કરીશું। મયંકભાઈ, શું કહેશો? હોળીનો તહેવાર, મિત્રો સાથેની મજા। આજે હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારે કાર્યકર્તાઓ સાથે, મિત્રો સાથે, અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈની સાથે મહેસાણાની અંદર અનેક વિસ્તારોમાં અમે ફરી રહ્યા છીએ। લોકોના આનંદમાં અમે ભાગીદાર થઈ રહ્યા છીએ। પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યો છે એની પણ એક આનંદની આ ક્ષણ છે અને અમે બધા જ સાથે મળી આ સનાતન ધર્મનો જે તહેવાર છે એને ઉજવી રહ્યા છીએ। ખાસ કરીને કેટલા વિસ્તારમાં અત્યાર સુધી ફરાશો ને દરેકનું જે વિસ્તાર છે ત્યાં જઈને આપણે રંગ ગુલાલ ઉડાડશું? મહેસાણામાં 6-7 વિસ્તારમાં અમે ફરી ચૂક્યા છીએ। હજી પણ 3-4 વિસ્તારમાં હું અને મુકેશભાઈ જવાના છીએ। લોકોની સાથે ખુશીમાં અમે ભાગીદાર થઈ શકીએ અને જનતાની વચ્ચે સતત રહીએ એના માટેનો અમારો માન્ય ધારાસભ્યશ્રી સાથેનો પ્રયાસ છે।